વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન કે સનાતનનો ધ્વજ વિશ્વમાં નિરંતર લહેરાતો રહે અને સનાતની એક થઈ અને એ આપણી સંસ્કૃતિ, પરંપરા, સંસ્કારોને ઉજાગર કરીને આપણી એકતા સુદૃઢ થઈ શકે એ અંતર્ગત એમની સમગ્ર ટીમને હું રાજકોટ રાજ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. અહીંયા આવીને ઉમિયા માતાજીના દર્શન કરીને આજે દિવ્યતા અનુભવું છું અને આ આખા પ્રાંગણની અંદર આપણે બધા જ પ્રકલ્પો જે રીતે આદરણીય શ્રી આરપીભાઈ કરી રહ્યા છે એની સરાહના કરું છું, એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉમિયા માતાજીને નતમસ્તક વંદન કરતા અહીંયા ઉમા સ્વાદ સ્ટોર કે જેની અંદર સ્નેક્સ, ફણસાર, આપણે ગીર ગાયનું ઘી, આ બધી જ વસ્તુઓ જે મળે છે એમાં એક નાનામાં નાનો વ્યક્તિ પણ કઈ રીતે આ ફરસાણ અને ઘી અને અહીંયા જે બીજી વાનગીઓ જે અહીંયા સુપ્રાપ્ત છે એ લઈને અહીંયા જે પણ ઉમિયા માતાજીના પ્રસાદ તરીકે લે છે અને જે પણ એની આવક થાય છે એ ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ માટે એક નાનામાં નાનો વ્યક્તિ પણ એક સમગ્ર સનાતન ધર્મની અંદર જ્યારે આપણે કહેવાય છે કે એક વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ અને પાર્ટિસિપેશન કયા રૂપમાં થઈ શકે એ અંતર્ગત એક ઉત્તમ દ્રષ્ટાંત કે અહીંનો પ્રસાદ લઈને પણ ઉમિયા માતાજીના મંદિરમાં મહાનિર્માણ કરવા માટે પણ એક વ્યક્તિ સહભાગી થાય છે એ જોઈને હું અત્યંત એ અદ્વિતીય જે ઉત્સવ નિમિત્તે અહીંયા બધા પ્રકલ્પો હું જોઈ રહ્યો છું એમાં હું ખૂબ ખૂબ એની સરાહના કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું, મારો રાજીપો વ્યક્ત કરું છું.